તો એની વાત કરીએ. જો કે એનું પણ પીડીએફ તમને મોકલાઈ દીધું છે, છતાં સમજાવી દઉં. ત્રીજો દાખલો આવી રીતે છે. આપણને આ દુભાજક છે એવું સાબિત કરવું છે. આ રેખાખંડ આ ખૂણાનો અને આ ખૂણાનો દુભાજક છે. તો દુભાજક માટે આપણે આ બે ખૂણા અને આ બે ખૂણા સરખા સાબિત કરવા પડે. તો આપણો જે પ્રમેય હતો મેં લખ્યું છે અંદર, નોંધ કરીને. પીડીએફ કેટલાએ જોઈ હોય તો સ્પર્શક ખંડનો જે પ્રમેય છે આપણો, એ એમ કહે છે કે આ બે સ્પર્શક રેખાખંડો એકરૂપ હોય. તો એ જે રીતે સાબિત કર્યો હતો ને એ રીતે આ દાખલો થાય. આ બે ત્રિકોણ લેવાના, આ બે ત્રિજ્યાઓ સરખી હોય, આ કોમન બાજુ છે અને આ કાટખૂણો થાય સ્પર્શક ત્રિજ્યાથી. એટલે કર્ણભુજા કસોટીથી આપણા બે ત્રિકોણો એકરૂપ થતા હતા આ સાબિતીમાં. એ જ રીતે સાબિત કરવાના. ત્યાં સાબિત કર્યા પછી, બે ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા પછી, ત્યાં આગળ આપણે આ બે બાજુઓને સરખી કરેલી, એની જગ્યાએ અહીંયા આપણે આ બે ખૂણા એકરૂપ બતાડવાના અને આ બે ખૂણા એકરૂપ બતાડીએ છીએ. જેથી કરીને શું થાય કે આ બે ખૂણા એકરૂપ માટે આ રેખાખંડ આનો દુભાજક, આ બે ખૂણા એકરૂપ માટે આ જ રેખાખંડ આનો પણ દુભાજક. એમ આપણને જે કહ્યું છે કે ખૂણો MOR, ખૂણો MON અને ખૂણા MRNનો દુભાજક આ OR છે, એ આ બે ખૂણા અને આ બે ખૂણા એકરૂપ કરવાથી સાબિત થાય છે. તો એ સાબિતી તમે સમજી લીધી છે. 3.2નો ચોથો દાખલો જોઈએ આપણે. એમાં તમને સામેની સાઈડે જુઓ, અહીંયા એની સાબિતી આપેલી છે આ દાખલામાં, કે આવી રીતે બે વર્તુળના બે સ્પર્શકો જો સમાંતર હોય ને, તો સ્પર્શકો હંમેશા ત્રિજ્યા સાથે તો લંબ જ બનાવે, આપણે ભણી ગયા. અને બે સમાંતર છે એટલે એને જોડતો જે રેખાખંડ હોય, જે સ્પર્શ બિંદુઓ હોય એને જોડતો રેખાખંડ, એ કેન્દ્રમાંથી જ પાસ થાય અને એ એનો વ્યાસ બની જાય. એ આખી સાબિતી અહીંયા આપેલી છે, બરાબર, આ ઉદાહરણ 2માં. પણ એની સાબિતી જે છે પરોક્ષ છે, એટલે આપણને પૂછાશે નહીં. પણ એનું જે રિઝલ્ટ છે એ તમે યુઝ કરી શકો. એ આપણે આ ચોથા દાખલામાં ડાયરેક્ટ યુઝ કર્યું કે ભાઈ બે વર્તુળના બે સ્પર્શકો સમાંતર છે. એ સમાંતર હોય તો શું થાય, એ જે સ્પર્શ બિંદુઓ છે એને જોડતો રેખાખંડ એ એનો વ્યાસ થાય. માટે આ બે વચ્ચેનું અંતર કેટલું, તો એના વ્યાસ જેટલું. અને એની ત્રિજ્યા આપી છે 4.5, માટે અંતર આવી ગયું 9 સેન્ટીમીટર. તો આટલા સુધી સમજાઈ ગયું બધાને? બોલો. તો હવે આપણે આગળ વધીએ. સ્પર્શ વર્તુળો તમને બુકમાં દેખાશે, તમારી બુકમાં પણ તમે જોઈ શકો. આમાં દેખાતું હોય તો આમાં જુઓ. સ્પર્શ, આપણે વર્તુળ અને રેખાનું જોયું તો એક જ બિંદુ કોમન હોય તો આ રેખાને આપણે સ્પર્શક કહીએ છીએ. એમ આ બંને જે વર્તુળો છે, એ બંને વર્તુળો જે છે, એ બંને વર્તુળો એકબીજાને સ્પર્શે છે. તો વ્યાખ્યા એની શું થશે? સાદી ભાષામાં આપણે કહીએ કે બે વર્તુળ વચ્ચે, સમજવા માટે, બે વર્તુળ વચ્ચે જો એક જ સામાન્ય બિંદુ હોય આવું, તો એને સ્પર્શતા વર્તુળ આપણે કહી દેવાનું. વ્યાખ્યા પ્રમાણે શું થાય? તો વ્યાખ્યા અહીંયા છે, એક જ સમતલમાંના બે વર્તુળો તે જ સમતલમાંની એક જ રેખાને એક જ બિંદુમાં છેદતા હોય તો બંને સ્પર્શ વર્તુળો કહેવાય છે. અને જે રેખા છે પેલી જે અહીંયા ઉલ્લેખ કર્યો, એ બંને વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવાય. અને જે પેલું બિંદુ છે એને એનું સામાન્ય સ્પર્શ બિંદુ કહેવાય. સામાન્ય સ્પર્શ બિંદુ. વર્તુળ
બંને વર્તુળ અને રેખાનું જે સામાન્ય બિંદુ છે ને એને સામાન્ય સ્પર્શ બિંદુ કહેવાય. તો આ વ્યાખ્યા થઈ કે પહેલાં મેઇન શરત શું છે? સમતલ, બધું એક જ સમતલમાં આવેલું હોવું જોઈએ. સમતલ એટલે મતલબ આપણે સાદી ભાષામાં એક પેજ છે તો આના ઉપરની જ વાત કરવાની. હવે એક આકૃતિ અહીંયા હોય ને બીજું વર્તુળ અહીંયા હોય તો આ સમતલ ચેન્જ થઈ ગયું. ખ્યાલ આવ્યો? આ એક સમતલ છે, આ બીજું સમતલ છે, આ ત્રીજું સમતલ છે. તો એવા અલગ અલગ સમતલ નહીં, એક જ સમતલની અંદર જો બે વર્તુળો આવેલા હોય અને એ જ સમતલમાંની કોઈ એક રેખા બરાબર એને એક જ બિંદુમાં છેદતા હોય તો એવા વર્તુળોને આપણે સ્પર્શ વર્તુળો કહીએ છીએ અથવા તો સ્પર્શતા વર્તુળો કહીએ છીએ. અને આ રેખાને એનું સ્પર્શક સામાન્ય સ્પર્શક કહેવાય અને આ બિંદુને એનો સામાન્ય સ્પર્શ બિંદુ કહેવાય. તો આમાં બે કન્ડિશન ઊભી થાય. એક આ દોરી તે, બીજું આવું પણ બની શકે તો આ પણ સ્પર્શતા વર્તુળો છે. આને આપણે બાહ્ય સ્પર્શી કહીશું અને આને આપણે આંતરસ્પર્શી અથવા આંતઃસ્પર્શી કહીશું. આ આંતરસ્પર્શી વર્તુળ છે, આ બાહ્ય સ્પર્શી વર્તુળ છે. કઈ રીતે નક્કી થાય? તો આ બે વર્તુળોના કેન્દ્ર છે અને અહીંયા આ બે વર્તુળોના કેન્દ્ર છે. નામ આપી દઈએ, પી ક્યુ કોમન બિંદુ એ, એક્સ વાય કોમન બિંદુ ઝેડ. તો તમે જુઓ કે આને જોડી દો તો આ જે સ્પર્શ બિંદુ છે અહીંયા બી આપણે સ્પર્શ બિંદુને એ જ કહીએ, બરાબર? તો આ જે સ્પર્શ બિંદુ છે અહીંયા તમે આને વચ્ચે હોવાની રીતે લખો તો એક્સ ડેશ વાય ડેશ એ થાય. જ્યારે અહીંયા શું થાય? પી ડેશ એ ડેશ ક્યુ થાય. મતલબ જે સ્પર્શ બિંદુ છે અહીંયા વચ્ચે છે, જ્યારે અહીંયા સ્પર્શ બિંદુ સાઈડમાં છે. એટલે કે આના કેન્દ્ર જે છે, બે વર્તુળો જે સ્પર્શે છે એના કેન્દ્રો જે છે એની વચમાં સ્પર્શ બિંદુ આવે તો એને બાહ્ય સ્પર્શી વર્તુળો કહેવાય. અને જો કેન્દ્ર જે છે એ વચમાં ન આવે, આ બંને વર્તુળોના એટલે સ્પર્શ બિંદુ વચમાં ન આવે, સ્પર્શ બિંદુ જે છે એ વચ્ચે ન આવે, સાઈડમાં રહી જાય તો પછી એ આંતરસ્પર્શી વર્તુળો છે એવું આપણે કહી શકીએ. આવી રીતે એની વ્યાખ્યા થાય છે. અહીંયા એ જ આકૃતિઓ ફરીથી એ સમજાવવા માટે આપી છે. આ કેવા વર્તુળો કહેવાશે? આ વર્તુળ કેવા કહેવાશે? સ્પર્શ વર્તુળોમાં પ્રકાર શીખ્યા ને આપણે, શું કહેવાશે? અને આ વર્તુળો જે છે તે અંતઃસ્પર્શી કહેવાશે, બરાબર ને? સમજાઈ ગયું? સામાન્ય રેખા જે છે એનાથી વર્તુળના કેન્દ્ર એક જ બાજુએ હોય તો અંતઃસ્પર્શી, અને સામાન્ય સ્પર્શ રેખાથી વર્તુળના કેન્દ્રો વિરુદ્ધ બાજુએ હોય તો એને બાહ્ય સ્પર્શી વર્તુળો કહેવાય. અહીંયા સવાલ આપેલા છે, એના જવાબ મેં તમને કહી દીધા. હવે આપણે એના પ્રમેય ઉપર એક જશું જેનું નામ છે સ્પર્શ વર્તુળોનો પ્રમેય. ખાલી આનું સ્ટેટમેન્ટ આપણે સમજવાનું છે કે પરસ્પર સ્પર્શ કરતા વર્તુળોનું સ્પર્શ બિંદુ તે વર્તુળોના કેન્દ્ર બિંદુને જોડતી રેખા પર હોય છે. આ જે સ્પર્શ બિંદુ હોય ને એ આ બે વર્તુળો છે આપણા, એનું જે આ કેન્દ્ર છે એ ને બી એને જોડો એના પર જ આવે. એ મેં પહેલાં જ કહી દીધું. અહીંયા પણ તમે જોડશો એ અને બીને એને લંબાવશો તો સી પર એના પર જ આવી જશે. તમે પોતે પ્રેક્ટિકલ કરી શકો આનું. બે વર્તુળો દોરવાના, એક આ ટાઈપના એક આ ટાઈપના. ત્રિજ્યાઓ તમારે નાની મોટી લેવાની અને આવી રીતે ટચ કરતા આવી રીતે દોરવાના. તો
તો એ ટચ કરતું બિંદુ એટલે સ્પર્શ બિંદુ, અને એના બંને જે કેન્દ્રો હોય એને તમે ફૂટપટ્ટીથી જોડશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રમેય જે છે તે સત્ય છે. બરાબર ને? કે પરસ્પર સ્પર્શ કરનારા, પછી તે બાહ્ય સ્પર્શી હોય કે આંતરસ્પર્શી હોય, એમના કેન્દ્ર બિંદુઓને જોડો તો એ જ રેખા ઉપર પેલું સ્પર્શ બિંદુ આવી જશે. તો એની જે સાબિતી છે આપણે જોવાની નથી, અહીંયા 3 લાઈનની સાબિતી છે, પણ આપણે આની અંદર જે એક વસ્તુ શીખવાની છે જે આપણે દાખલામાં કામ આવશે એ હું તમને સમજાવી દઉં. આપણે થોડી વાર પહેલાં આકૃતિ દોરીને સમજાવેલું હમણાં જ, કે આવી રીતે જો બે વર્તુળો હોય બાહ્ય સ્પર્શી, બરાબર, અને આપણે બીજા લઈએ આંતરસ્પર્શી, આ એનો થયો સામાન્ય સ્પર્શક, આ એનું સ્પર્શ બિંદુ, આનું કેન્દ્ર પી ને આનું કેન્દ્ર ક્યુ, રેખાનું નામ આપીએ એલ. આ થયું બાહ્ય સ્પર્શી. આ સામાન્ય સ્પર્શક, કેન્દ્ર પી, આનું કેન્દ્ર ક્યુ, સ્પર્શ બિંદુ એ. તો હમણાં પ્રમેય શીખ્યા એ પ્રમાણે આ ત્રણેય લાઈનમાં હોય, આ ત્રણે પણ લાઈનમાં હોય. લાઈનમાં મતલબ સમરેખ હોય, બરાબર, સમરેખ છે. તો અહીંયા તમે જોઈ શકો કે શું થાય છે, પી ડેશ એ ડેશ ક્યુ, અને અહીંયા એ ડેશ પી ડેશ ક્યુ, એ આપણું સ્પર્શ બિંદુ છે. આંતરસ્પર્શીમાં અને બાહ્ય સ્પર્શીમાં આટલો ફરક આ તમે 9માં શીખ્યા હતા. આના પરથી તમારે ડિસ્ટન્સ શોધવાનું સૂત્ર લગાડવું હોય તો આવું થાય કે ડિસ્ટન્સ PQ બરાબર શું થાય, ડિસ્ટન્સ PA પ્લસ ડિસ્ટન્સ AQ. અહીંયા સૂત્ર શું બનશે, ડિસ્ટન્સ PQ શોધવું હોય તો મારે PQ શોધવું છે તો શું કરવું પડે, મારે ડિસ્ટન્સ PQ કેવી શોધાશે, ડિસ્ટન્સ AQ માઇનસ ડિસ્ટન્સ AP કરવા પડે. ખ્યાલ આવ્યો? PQ શોધવા મારે AQમાંથી AP બાદ કરવા પડે, આટલો ફરક આવે. હવે આપણે એને ત્રિજ્યાની રીતે જોઈએ તો PA કોની ત્રિજ્યા થાય, નાના વર્તુળની, આપણે એને સ્મોલ આર નામ આપીએ, અને AQ મોટા વર્તુળની ત્રિજ્યા, એને આપણે કેપિટલ આર આપીએ. તો AQ કેપિટલ આર અહીંયા પણ થશે આ સ્મોલ આર. તો અહીંયા શું આન્સર આવશે, આર વત્તા આર, અને અહીંયા શું આવશે, કેપિટલ આર ઓછા સ્મોલ આર. એનો અર્થ શું થાય કે અહીંયા જે સ્પર્શતા વર્તુળો છે એનો તફાવત છે, જ્યારે અહીંયા એનો સરવાળો છે ત્રિજ્યાઓનો. સ્પર્શતા વર્તુળોની ત્રિજ્યાઓનો તફાવત છે, જ્યારે અહીંયા ત્રિજ્યાઓનો સરવાળો છે. અને આ શું છે, ડિસ્ટન્સ PQ, એટલે કે જે સ્પર્શતા વર્તુળો છે એ સ્પર્શતા વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. તો સ્પર્શતા વર્તુળોના કેન્દ્ર વચ્ચેનું અંતર એ સરવાળો કરીને શોધી શકાય, બાદબાકી કરીને શોધી શકાય. કોની? તો જે તે વર્તુળોની ત્રિજ્યાઓના, સ્પર્શતા વર્તુળોની ત્રિજ્યાઓનો તફાવત કાં તો સરવાળો. પણ સરવાળો ક્યારે અને તફાવત ક્યારે એ ધ્યાન રાખવાનું. તો જ્યારે અંતઃસ્પર્શી હોય ત્યારે તફાવત, અને બાહ્ય સ્પર્શી હોય ત્યારે સરવાળા. તો સૂત્ર શું થયું, અલગ અલગ. જો બે વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શતા હોય, બાહ્ય સ્પર્શી હોય, તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર એમની ત્રિજ્યાઓના સરવાળો હોય છે. અને જો બે વર્તુળો એકબીજાને અંતઃસ્પર્શી હોય તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાઓના તફાવત જેટલું હોય છે. આવી રીતે તમે સમજી શકો. અને હવે તમે જુઓ 3.2 આપણે જોઈએ. રકમ જુઓ, બે અંતઃસ્પર્શી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 3.5 અને 4.8 સેમી છે. તો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું? તો
તો આપણે શું કહેશું કે ભાઈ આ મોટી ત્રિજ્યાને આર કહેવાનું, નાની ત્રિજ્યાને પણ આર, પણ આ મોટો આર, આ નાનો આર. પછી આપણે સૂત્ર લખવાનું કે બે અંતઃસ્પર્શી વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર, બે અંતઃસ્પર્શી વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર, હું બોલું છું ખાલી, બરાબર છે, બરાબર અંતઃસ્પર્શી છે એટલે શું આવે, હમણાં શીખવાડ્યું એ પ્રમાણે ત્રિજ્યાઓનો તફાવત કે ત્રિજ્યાઓનો સરવાળો. બોલજો ભાઈ. હા, તફાવત. એટલે આપણે ત્યાં તફાવત લેશું આર ઓછા આર. અને તમે હવે જવાબ બોલી શકો. શું આવે જવાબ? ઓકે, 4.8માંથી 3.5 બાદ કરવાના છે. સમજ પડી આ વાતમાં? હવે આ જે દાખલો છે એ બહુ બધી રીતે પૂછાય, મતલબ આ આંકડા બદલીને તમને પૂછી શકાય. તમને ખાલી આટલું આવડવું જોઈએ કે અંતઃસ્પર્શી હોય તો કેન્દ્રો વચ્ચેનું અંતર એ એમની ત્રિજ્યાઓના તફાવત જેટલું હોય છે. ચાલો, એવી રીતે હવે બાહ્ય સ્પર્શી આવ્યું. ત્રિજ્યા આપી છે તો આ આર થઈ, આ સ્મોલ આર થયું. મોટાને કેપિટલ, નાની ત્રિજ્યાને સ્મોલ આર. કેન્દ્રો વચ્ચેનું અંતર તો કેથી શોધશો બોલો? ત્યાં શું આવશે કે બાહ્ય સ્પર્શી વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યાઓના સરવાળા જેટલું હોય છે. બરાબર ને? માટે ત્યાં શું આવશે? અંતર બરાબર આર વત્તા આર. હવે કેટલા આવશે? 5.5 પ્લસ 4.2. તો શું થાય સરવાળો? 9.7 થશે. બરાબર છે. હવે આની જગ્યાએ તમારા દાખલાને ફેરવવો હોય તો કીધું ફેરવાય, તમને બી આવડે. હું ખાલી ઉદાહરણ આપું. અહીંયા અંતઃસ્પર્શીની જગ્યાએ બાહ્ય કરી કાઢીએ તો દાખલો બદલાઈ જશે. પછી શું કરવું પડે? ત્યારે આનો આન્સર શું આવશે? .12 કે 2 કે 3. કેમ આટલી વાર થઈ? 8.3. અચ્છા, અહીંયા આપણે અંતઃસ્પર્શી કરી દઈએ તો .3. ઓકે, હવે મેં જે અનુભવ કર્યો ને એ હું તમને કહું કે જ્યારે મેં આ બુકના દાખલા પૂછ્યા ને ત્યારે એનો જવાબ ઝડપથી આવ્યો, એકદમ ઝડપથી. અને મેં આ ફેરવીને પૂછ્યું તો થોડી વાર લાગી. કેમ? તમે કહેશો કારણ? ફરી હું કહું, મને જે અનુભવ થયો એવું તમને કહું કે આ દાખલાનો જવાબ ફટાક દઈને આવી ગયો હતો, ડાયરેક્ટ જ 1.3 કરીને. બરાબર? અને જ્યારે એ જ દાખલો મેં બાહ્ય સ્પર્શી કરીને પૂછ્યો તો પહેલાં કોઈ 8.12 બોલ્યું, પછી થોડી વાર થઈ, પછી 8.3 આવ્યો. આમાં પણ એ પ્રમાણે પહેલો જવાબ બહુ જલ્દી આવ્યો હતો, બીજા જવાબમાં થોડી વાર લાગી આવતા. તમે જાણો છો કારણ? મેં તો અનુભવ્યું અને એના પરથી મેં નિષ્કર્ષ કાઢ્યો કારણ શું છે. એ કારણ જો તમને હું કહીશ, તમને ખબર હોવી જોઈએ ખરેખર, પણ હું તમને કહું તો કદાચ તમને ફાયદો થાય આગળ જતાં. એના પરથી આપણે શું નિષ્કર્ષ કાઢવાનો એ હું તમને સમજાવું. હું એવું માનું છું કે તમે પહેલો જવાબ કેમ જલ્દી આપ્યો કે તમે એ દાખલો પહેલાં કદાચ ગણેલો હતો. કદાચ, મને ખબર નથી એટલે હું કદાચ મૂકું છું. ગણેલો હતો બધાએ?
તો એ અલગ વસ્તુ થઈ ગઈ, બરાબર. તો પછી આપણું નિષ્કર્ષ ત્યાં કામ ના આવે. ચોપડીમાં જવાબ લખેલો હતો એટલે જવાબ બોલાઈ ગયો, અને પેલો નવો જવાબ હતો. હે શું કે ભૂમિ? નહીં પણ બીજાને પણ લખ, તો તમે જાતે બોલ્યા. પણ હા તો હું ક્યાં ના, અરે પણ હું એમ જ કહું છું કે પહેલાં જે દાખલા, જે ઓરિજિનલ દાખલા છે એના જવાબ તમે જલ્દી આપ્યા અને મેં ઉલટાવીને પૂછ્યા તો થોડી વાર થઈ. તો મેં એવું નક્કી કર્યું, મને નથી ખબર તમારી ચોપડીમાં જવાબ લખેલા છે, પણ મેં એવું વિચાર્યું કે પહેલાં દાખલા તમારે થઈ ગયા છે એટલે તમે જલ્દી જવાબ આપ્યો, અને મેં નવી રકમ કરી એટલે વાર થઈ. તો હું ખાલી એટલું જ એના પરથી કહેવા માગતો હતો કે તમારા દાખલા, આવડતા દાખલા, જે ગણાઈ ગયેલા દાખલા પણ તમે જેટલા વધારે વાર કરો ને એટલું પછી દાખલો તો આવડે જ છે. આપણે એવું કારણ આપતા ખબર કે મને દાખલો આવડે છે તો હવે નથી ગણવો. આપણને દાખલો આવડતો એટલે આપણે કહીએ કે નથી ગણવો, પણ હું એના માટે તમને રીઝન આપું છું કે વારંવાર કેમ ગણવાના, અથવા કોઈ પણ વસ્તુનું વારંવાર પુનરાવર્તન કેમ કરવાનું, એ હું આના પરથી કહું છું કે તમે જેટલું વધારે કરો, આવડે તો છે પણ એને તમે જેટલું વધારે રિપીટ કરો એટલી તમને એમાં શું કહેવાય, પાવરફુલ, મતલબ તમારી શક્તિ વધી જાય, તમારી એમાં એક્સપર્ટાઇઝ, મતલબ તમે બહુ નિપુણ થઈ જાઓ, જલ્દી જવાબ આપી શકો. જવાબ તો આપવાના જ છો, પહેલાંમાં વાર લાગે છે, પહેલાંમાં વાર નથી લાગતી. કેમ તો કે તમે પ્રેક્ટિસ કરેલી છે, મારું એમ કહેવું હતું. એટલે તમે જે પણ ભણો છો એ જેટલું પુનરાવર્તન કરશો એટલું શું થશે, ઝડપથી તમે એના જવાબ આપી શકશો. જવાબ આપી શકવા, ઝડપથી આપી શકવા, એમાં ફરક હોય. પરીક્ષાની અંદર એ વધારે કામ આવે આપણને આ વસ્તુ, એટલે આપણને એમાં નિપુણતા આવે એટલા માટે એની વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ. આ આપણું અહીંયા નિષ્કર્ષ હતો. હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ, પછી આપણે કમ્પ્લીટ કરી દઈએ. 4 ને 5 બાકી રાખશું, અને આ દાખલા તો તમે ગણી લેશો એટલે હું એને તમારી પીડીએફમાં નહીં મૂકું, બરાબર. ચોથો પાંચમો થશે પછી હું તમને પીડીએફ મોકલાવીશ એની. તો તમને કહે છે 4 સેમી અને 2.8 સેમી ત્રિજ્યા ધરાવતા બાહ્યસ્પર્શી અને અંતસ્પર્શી વર્તુળ દોરો. હું એની રચના સમજાવી દઉં ફટાફટ. રચના કરીને દોરવાનું છે તમારે. અહીંયા ત્રિજ્યા આપી છે, મોટી ત્રિજ્યા આર 4 છે, બરાબર, અને નાની ત્રિજ્યા સ્મોલ આર 2.8 છે. આપણે પહેલાં બાહ્યસ્પર્શી દોરવું છે. તો તમે જાણો છો કે બાહ્યસ્પર્શી જે વર્તુળો હોય એના કેન્દ્રો વચ્ચેનું અંતર એ એના ત્રિજ્યાના સરવાળા જેટલું હોય. એટલે આપણે સરવાળો કરવાનો પહેલાં. 4 + 2.8 6.8. હવે તમારે રચના કઈ રીતે કરવાની, તો તમારે એક રેખાખંડ દોરવાનો 6.8 સેન્ટીમીટરનો. ખ્યાલ આવ્યો? એનું નામ આપવાનું PQ 6.8, અને પછી 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને પી બિંદુને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ, આવી રીતે ધારો કે 4 સેન્ટીમીટર આટલે આવતા હોય તો પછી તમારે આવી રીતે એક વર્તુળ બનાવવાનું. અને પછી અહીંયા ક્યુ આગળથી 2.8નું, એટલે ઓટોમેટિક આ 2.8 જ વધશે. એની આને કેન્દ્ર લેવાનું, આટલી ત્રિજ્યા લઈને વર્તુળ બનાવવાનું. આવી રીતે તમે બાહ્યસ્પર્શી વર્તુળ દોરી શકો. હવે અંતઃસ્પર્શી દોરવું છે. તો અંતઃસ્પર્શીમાં આપણને ખબર છે કે અંતર કેટલું હોય, r - r. તો 4 - 2.8 કેટલા વધશે અહીંયા? આટલી બધી વાર શું આવશે જવાબ? 2.8. એક મિનિટ અહીંયા કરું. તમારો જવાબ 2.8 છે. 4, હા હવે આવ્યો જવાબ 1.2. તો હવે પહેલાં શું કરવાનું, તમારે 1.2નો રેખાખંડ દોરવાનો, PQ 1.2નો. પછી તમારે પીથી શું કરવાનું, આની જેમ 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને વર્તુળ બનાવવાનું. કેટલી ત્રિજ્યા લેવાની આની, પીવાળાની 4. ખ્યાલ આવ્યો? એટલે સોરી, અહીંયાથી આમ આવશે, પીથી આમ જશે અને આવી રીતે બનશે. અહીંયા નહીં આવે, પીથી તો આપણે કેન્દ્ર લીધું ને, તો આવી રીતે વર્તુળ બનશે. અને ક્યુથી તમારે 2.8 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની. તો 2.8 આટલે આવી જશે ઓટોમેટિક.
અને આવી રીતનું વર્તુળ બની જશે. તો આવી રીતે રચના કરવાની છે, યાદ રાખજો. આનો સ્ક્રીનશોટ એવો હોય તો લઈ લો. આ પહેલાં સરવાળાનો રેખાખંડ દોરવાનો અને જેટલી ત્રિજ્યા કીધી છે એટલી ત્રિજ્યાવાળા વર્તુળ દોરવાના, બાદબાકી કરવાની અને જેટલી ત્રિજ્યા કીધી છે એટલી ત્રિજ્યાવાળા વર્તુળ દોરવાના. આ જે છે એ 4 સેન્ટીમીટરનું થશે અને આ 2.8નું થશે. ઓકે બધાને? ફોટો લેવો હોય તો લઈ લો આનો. ચોથો પાંચમો દાખલો આપણે પછી કરાવશું. હવે આપણે હેમલ ટીચર આવી ગયા છે તો એમને કહીએ આગળ કન્ટિન્યુ કરે. હા બોલ. હા થઈ ગયું. ના 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 હાલ જ થયું.